સંજેલી તાલુકામાં તળાવ પાસે ગંદકી ફેલાવવાનો મામલો। ધાર્મિક સ્થળો પાસે મટન ફેંકાતા સ્થાનિકોમાં રોષ। સંજેલી તાલુકાના એક તળાવ પાસે આવેલા ખેતર વિસ્તારમાં અજાણ્યા તત્વો દ્વારા ખુલ્લેઆમ માંસ અને મટન ફેંકવાની ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસના ભારે ગંદકી ફેલાઈ રહી છે। આ વિસ્તાર નજીક ધાર્મિક આસ્થા કેન્દ્રો જેમ કે સાઈબાબા મંદિર અને વિશ્વકર્મા મંદિર આવેલા હોવાથી સ્થાનિકો નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અજાણ્યા લોકો દ્વારા વારંવાર આ પ્રકારની ગંદકી ફેંકવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે અને સ્વચ્છતા બગડે છે। ખાસ કરીને મંદિર આવનારા ભક્તો પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આસપાસ રહેતા રહેવાસીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ આ વિસ્તારમાં નિયમિત સફાઈ અને દેખરેખ વધારવામાં આવે। સ્થાનિકોમાં વધતી જતી અસંતોષી લાગણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ ઝડપથી પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી।